ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાબરકાંઠા દ્વારા તબીબી કાળા કાયદાના વિરોધમાં સમગ્ર તબીબોએ તબીબી કામકાજ બંધ રાખી રેલી રૂપે બહુમાળી ભવન ખાતે પહોંચી અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. તારીખ 25/6/2012 રોજ કેન્દ્ર સરકારના કાળા તબીબ કાયદાના વિરુદ્ધમાં સમગ્ર સાબરકાંઠા જિલ્લાના તમામ બ્રાન્ચના ડોક્ટરોએ પોતાના ખાનગી દવાખાના બંધ રાખ્યા હતા. આ સંદર્ભે જિલ્લાની તમામ IMA બ્રાન્ચીસ હિંમતનગર, ઈડર, મોડાસા, બાયડ, ખેડબ્રહ્મા, ભિલોડા, તલોદ, પ્રાંતિજ વગેરેમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હિંમતનગર સિવિલ સર્કલ ખાતે ધરણા કર્યા હતા. આ દરમિયાન તમામ બ્રાન્ચના પ્રમુખ તથા સેક્રેટરીશ્રીઓએ NCHRH બિલ 2011, BRHC કોર્સ, હોસ્પિટલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો વિરોધ નોંધાવ્યો હતો. વિશેષમાં IMA હિંમતનગરના પ્રમુખ ડૉક્ટર નટુ પટેલ, સ્ટેટ સાયન્ટિફિક સેક્રેટરી ડૉક્ટર ભૂપેન્દ્ર શાહ, સ્ટેટ વર્કિંગ કમિટીના મેમ્બર ડૉક્ટર નિકુંજ દવે, ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પટેલ વગેરે આ કાયદાઓના કારણે આમ જનતાને થનાર નુકસાન વિશે માહિતગાર કરી કાયદાનો સખ્ત વિરોધ કર્યો હતો. સભા પૂર્ણ થયા બાદ સર્વે ડૉક્ટરોએ રેલી સ્વરૂપે સંસદ સભ્ય ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણને આવેદનપત્ર સુપ્રત કર્યું. ત્યારબાદ માન્ય ગૃહરાજ્ય મંત્રી પ્રફુલભાઈ પટેલના પ્રતિનિધિને તેમજ કલેક્ટરશ્રીના પ્રતિનિધિને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. અંતમાં IMA હિંમતનગરના સેક્રેટરી ડૉક્ટર જિગ્નેશ પટેલે આભાર વિધિ પ્રગટ કરી કાર્યક્રમ પૂરો જાહેર કર્યો હતો. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.